સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય. પૂજ્ય સર્વાતીત સ્વામીએ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 10 વર્ષ યોગીજી મહારાજ સાથેના જીવનનું દર્શન કરાવ્યું. એક વખત ભગવાન સ્વામિનારાયણ ભાદરાની ધરતી ઉપર પધાર્યા ત્યારે મૂળજી શર્મા એ ભગવાન સ્વામિનારાયણની સામે બેઠા હતા અને ભગવાન સ્વામિનારાયણ સામું એક ધારું જોયા કરતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે શું એક ધારું જોયા કરો છો? એટલે મૂળજી શર્માએ પ્રાર્થના કરી કે પ્રભુ, પ્રાર્થના કરતો હતો કે અમે નાતના ન રહીએ, અમે જાતના ના રહીએ, અમે કેવળ તમારા રહીએ એવું તમારી પાસે પ્રાર્થના કરતો હતો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી જ્યારે આ પ્રસંગનું વર્ણન કરતા હતા ત્યારે સ્વામીજી કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે કે અમે દેહભાવ અને દેહાભિમાનના ના રહીએ અને કેવળ તમારા રહીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી હોય કે પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજ હોય, દાસત્વ કહીએ, સુહૃદ ભાવ કહીએ, સરળતા કહીએ, સ્વધર્મ કહીએ, સેવાની ઉત્કૃષ્ટ ભાવના કહીએ, જે સર્વાતીત સ્વામીજીએ વર્ણન કર્યું એ તમામ ગુણો તો એમના જીવનમાં નેચરલ હોય જ, કારણ કે એ ગુણોના નિધિ છે. એ અક્ષરાધિપતિ, એ અક્ષરધામના બંને પુરુષો એમના જીવનમાં નેચરલ હોય. દાસત્વ તો એમનું જીવન પડે હતું અને અત્યારે પ્રગટ ગુરુહરિ પણ એ દાસત્વના ભાવથી જ આપણી બધાની સાથે જીવે છે. પણ આજે એક પ્રાર્થના કરવી છે. સ્વામીજીના જીવનનો વિચાર કરીએ. સ્વામીજી ભરૂચના બ્રિજ ઉપરથી પસાર થતા હતા અને કોઈએ કહ્યું કે સ્વામી, અહીંયા સંતોની શિબિર છે ને એ પેલા આશ્રમ બાજુ છે ને. સ્વામીજી ત્યાં તરત દંડવત કરવા બેસી ગયા, દંડવત પ્રણામ કર્યા. કહેતા ભક્તોનો ખૂબ મહિમા, સંતોનો ખૂબ મહિમાનું દર્શન તો સ્વામીજી અવારનવાર ઘણી વખત કરાવ્યું. એ કાકુજીના ઘરે સાંકડી ગલીની અંદર ગાડી હતી ને સામે સંતોની ગાડી આવીને સ્વામી તાત્કાલિક રિવર્સ કરાવડાવી. એ દાસત્વનું પણ દર્શન છે. સ્વામીજી વોકિંગ એટલે પ્રદક્ષિણા ફરતા હતા અને પ્રદક્ષિણા ફરતા ફરતા સ્વામીજીની બાજુમાં કોઠારી સ્વામીજી પણ ચાલતા હતા અને કોઠારી સ્વામીજીને સ્વામીજી એક વાત કરી. સ્વામી કે તમારે રોજ છે ને સ્વામીની વાતોને વચનામૃત વાંચવાનું, રેગ્યુલર જ વાંચવાનું. એમ સ્વામીજી પ્રદક્ષિણા ફરતા ફરતા સૂચન કર્યું. પછી થોડી વાર થઈને કોઈએ કહ્યું કે સ્વામી, કોઠારી સ્વામી રોજ વાંચે છે. સ્વામીજી ઇન્સ્ટન્ટ ત્યાં જ બ્રેક કરી દીધું પોતાની પ્રદક્ષિણાને
અને કોઠારી સ્વામીજીની પાસે વાંકા વળીને પગે લાગ્યા. કદાચ આટલું ઇન્સ્ટન્ટ તો આપણે દાસત્વ નહીં રાખી શકીએ, પણ ગુરુહરિ સ્વામીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ દાસત્વથી આપણને સૌને એવું દર્શન કરાવ્યું છે. એટલે તો સ્વામીજી દક્ષાની અંદર બોલ્યા હતા કે તમે તો બધાએ મને ગુરુ તરીકે સ્વીકાર્યો, પણ હું સેવક થઈને વર્તું છું ને, ત્યારે તમે તો કંઈ આ માર્ગે ચાલો છો, ચાલી શકો છો. એમના આ દાસત્વનું વર્ણન તો આપણે શું કરી શકીએ. પણ આજે પ્રાર્થના એ કરવી છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની સાથે પણ રહીએ છીએ. વડોદરાની અંદર એક જગ્યાએ પધરામણી ચાલતી હતી. કારેલી બાગમાં પ્રબોધ સ્વામીજી પધરામણી કરી રહ્યા હતા. બધી પધરામણી પૂરી થઈ અને એક ઘરે અજયભાઈ પંચાલના ઘરે થાળ હતો. થાળમાં બિરાજતા પહેલાં સ્વામીજીએ એવું કહ્યું કે આપણે પૂજન કરી લઈએ. હું કહું હા સ્વામી. ત્યાં સુધીમાં બધા વ્યવસ્થા ગોઠવતા હતા. એ પૂજન કર્યું, ઠાકોરજીનું પૂજન થયું, સંતો બધાનું પૂજન થયું. પછી અજયભાઈએ પ્રબોધ સ્વામીજીને એક પ્રાર્થના પત્ર આપ્યો. ગુરુહરિએ વાંચ્યો અને વાંચતા અજયભાઈને નજીક બોલાવ્યા અને અજયભાઈને નજીક બોલાવીને કહ્યું, એવું કાંઈ હોય ને તો અમને કહી દેવાનું, અમે અમારી ભૂલને સુધારી લઈએ ને. એટલે હું બાજુમાં ઊભો હતો એટલે મને થયું કે શું કહે છે એમ. અજયભાઈ બી વિચારમાં પડી ગયા કે સ્વામી એ તો પ્રાર્થના પત્ર તો એમ કે ઘરેમાંથી ઋષિ પત્નીએ આપ્યો છે, એટલે એમ કે આપને ધરું છું. એટલે પ્રબોધ સ્વામીજી પછી એક લીટી બતાવી અને એ લીટીમાં એવું લખેલું, એમ આમ પ્રાર્થનામાં બધી જ પ્રાર્થનાઓ લખેલી કે સ્વામી અમે સરસ મજાના જીવન જીવીએ, અમારે કેનેડા જવાનું છે, ત્યાં અમે સરસ સેટલ થઈ જઈએ, ત્યાં પણ સત્સંગના યોગમાં રહીએ, અમે એકબીજાની સાથે ખૂબ નજીક આવીએ, આત્મીયતા રાખીએ. આમ બધી જ વાતો લખતા એક વાત એવી લખેલી નીચે કે અમને તમારું બધું જ ગમે ને એવા આશીર્વાદ આપજો. પ્રાર્થના જ હતી, પણ ગુરુહરિનું એ દાસત્વ, એમણે તરત કહ્યું કે અમારું બધું ગમે, મતલબ અમારી કંઈ ભૂલ થતી હોય ને તો અમને કહી દેવું. આમ હસવાની વાત લાગે, પણ ઇન્સ્ટન્ટ પોતાના ઘરમાં આપણે રહેતા હોઈએ કે હું કદાચ મારી રૂમમાં રહેતો હોઉં, પણ આટલું પાછા વળવાની રીત, એ હસતા રમતા આનંદ કરતાં આપણી બધાની વચ્ચે અહીંયા હાલતા ચાલતા ફરતા હોય, એ ફરતા એટલું બધું સહજ દર્શન કરાવી દેતા હોય. હું વિચાર કરતો હતો અહીંયા બેઠા જ્યારે સ્વામીજીની સ્મૃતિ ભજન સંધ્યા ચાલતી હતી ને ત્યારે સ્વામીજીની સ્મૃતિ કરાવતા હતા. સ્વામી કેટલું બધું ફાસ્ટ પધરામણી કરતા હતા અને ચાલુમાં પેલા ભાઈ આમ જાય ને પેલા ભાઈ આમ આવે ને પેલા વચ્ચે આમ થઈ જાય ને સ્વામીજીનો હારમાં આમ થતું. હવે એ વખતના વિડીયો દર્શન કરીએ ખાલી, અને એવા કાળની વચ્ચે એના કરતાં બી વધારે આગલો કાળ જોઈએ તો એની વચ્ચે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની એ પધરામણીમાં ફરતા જે નાની મોટી પ્રસાદીની વસ્તુઓ, જે આપણે કહીએ છીએ કે 25-30 હજારથી પણ વધારે એ પ્રસાદીની વસ્તુઓ સાચવી હશે, એ મહિમા કેવો હશે. સ્વામીજીની વચ્ચેથી પેલા આમ પસાર થાય છે, સ્વામીજીને એટલી બધી એ પણ નહીં, એક સ્વામીજી ગરજનું દર્શન કરાવીને પધરામણી કરે, એની વચ્ચે પ્રભુ સ્વામીજી સેવક તરીકે સેવા કરતા સ્વામીજીનો કેવો મહિમા સમજતા હશે. પણ એ દાસત્વ સ્વામીજી કાયમ માટે એક વાત કરતા હતા કે મોટા પુરુષનું દાસત્વ હોય, સરળતા હોય કે સેવા હોય, કોઈ પણ ગુણ આપણને ત્યારે જ ખ્યાલ આવે. જે વચનામૃતમાં બી ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનનો મહાત્મય સમજે તો. પ્રથમ 28 કહીએ, 41 મધ્ય 41, 28 કહીએ, કોઈ બી વચનામૃત જોઈએ, દાસત્વના કોઈ પણ વચનામૃત જોઈએ
એ બધામાં એક જ વાત લખી છે કે ભગવાનનું મહિમા જ્યાં સુધી ના સમજાય તો કયા પુરુષ આવું વર્તે છે. આ પ્રબોધ સ્વામીજીએ પેલા ભાઈને કહ્યું, અજયભાઈને, એ કોણ કહે છે કે જે 24 કલાકની હરેક સેકન્ડ એ સ્વામીજીમય જીવન જીવે છે. એક દીકરો પ્રબોધ સ્વામીજી પાસે આવ્યો અને એણે પ્રાર્થના કરી કે સ્વામી, મને સોશિયલ મીડિયાનું બહુ જ એડિક્ટ થઈ ગયું છે. સોશિયલ મીડિયા મને એટલું બધું વહાલું છે, એમાંથી મારે નીકળવું છે તોય નીકળાતું નથી. કંઈક કરો ને મારા માટે. કદાચ ઘણા બધા કેસ એવા આવે કે જેને સોશિયલ મીડિયા ખૂબ ગમતું હોય, છોડવાનું કહેતો હોય છૂટે નહીં. પેલા તો પ્રાર્થના કરી, મારે છોડવું છે સ્વામી, હું કેવી રીતે છોડું? આપણને આવી સમયે વિચાર આવે કે આવી સમયે પ્રભુ સ્વામી શું જવાબ આપશે? અને ત્યારે ગુરુ હરિએ પેલા દીકરાને સમજાવતા એક જ વાત સમજાવી, તારી પાસે એમ કે સોશિયલ મીડિયા એટલે તું મોબાઈલ રાખે છે? તો કે હા રાખું છું. મને એમ હતું કે કદાચ સ્વામીજી પ્રભુ સ્વામી એને એવું કહે છે કે મોબાઈલ બંધ કરી દે, પણ ના. પ્રભુ સ્વામીજી એને ધીમે રહીને એક વાક્ય કહ્યું કે તારી પાસે સંતો અને કાર્યકર્તા સ્વામીજીની મૂર્તિ મોકલે છે? તારી પાસે આવે છે સવારની પરમાં મેસેજમાં? તો કે હા સ્વામી, રોજ જ આવે છે. તો કે તારે સોશિયલ મીડિયાનું તને જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સઅપ કે કંઈ પણ ખોલવાનું મન થાય ને ત્યારે ખોલવાનું, પણ સાથે છે ને તારે પેલી સ્વામીજીની મૂર્તિઓ આવે છે ને એ જોઈ લેવાની. જેમ 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 તું સ્વામીજીને અંદર ભરતો જઈશ ને તેમ તેમ તારામાંથી આ સોશિયલ મીડિયા નીકળી જશે. 24 કલાકની હરેક સેકન્ડ એ સ્વામીજી 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 આપણને બધાને સ્વામીજીમાં જ ડૂબાડે, સ્વામીજીનો જ મહિમા સમજાવે. અને એનું જીવન આટલું પરફેક્ટ હોવા છતાં પણ એ અજયભાઈને એવું કહે કે અમારી કંઈ ભૂલ થતી હોય તો અમને કહેવાની, અમે સુધરી જઈએ ને. આટલી સહજતાથી તો મારાથી ના બોલાય. આજે પ્રાર્થના કરવી છે કે દાસત્વનું વર્ણન તો કદાચ થઈ શકે. આમ તો એ નીતિ પુરુષ છે, પણ કદાચ કથા વાર્તા કરતા આવડે કે સાંભળતા આવડે કે વિચારીને આવ્યો હો તો દાસત્વનું વર્ણન તો કદાચ સભાના માધ્યમથી કરી લઉં. પણ આટલું દાસત્વના ભાવથી વર્તવાનું જ્યારે આવે ને ત્યારે મારે એ મહિમાને અંદર ભરવો પડે. એ પ્રભુ સ્વામીજી કયા પુરુષ છે? કોણ પુરુષ છે જેનું જીવન સ્વામીજી છે? અને એ પુરુષ કહી રહ્યા છે. હિંચકા પર બેઠા હતા અને કેનેડાનો એક દીકરો આવ્યો અને પ્રભુ સ્વામીને પ્રાર્થના કરતો હતો કે સ્વામી કેનેડા પધારો ને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. એટલે તરત જ પ્રભુ સ્વામી આમ એકદમ એક્શન કરી એમ કે ના હોય ત્યારે ઠંડી લાગે. એટલે પછી પેલા દીકરાએ ધીમે રહીને સ્વામીજીને આવકારવા હતા એટલે એને ધીમે રહીને એવું કહ્યું કે સ્વામી, ગરમી અને ઠંડી તમારા હાથમાં છે ને. કોઈને ગરમી આપી કે ઠંડક કરવી એ તમારા હાથમાં છે. તમે પધારો ને. ત્યારે ઇન્સ્ટન્ટ હજુ પેલો દીકરો બીજું કંઈક બોલે એ પહેલાં તો એક વાક્ય તરત જ રિપેર કરીને કહ્યું કે ઠંડક તો છે ને આ બધા સંતો બેઠા છે ને એ સંતોને લઈને આપણા જીવનમાં થાય, એમને એમ ઠંડક ના થાય. હવે એકચ્યુઅલી તો એમને લઈને ઠંડક છે, પણ છતાં પણ હા એક માર્ગ છે કે સંતોને લઈને બે સારા સાધુ સાથે દોસ્તી રાખે ઠંડક થાય. પણ એના કરતાં પણ વિશેષ એ કેવા દાસત્વ ભાવે એ પેલા દીકરાને કહેતા હશે. બાકી આપણી પાસે બેસે તો ઘણાને તો વિચાર આવે ને કે ભાઈ, ઘણા પૂછે કે સ્વામીજી મને કહી ગયા હતા કે મારે બે સારા સાધુ રાખવા. કોને રાખવા? તો કે છે ને અમે બધા, અમારી પાસે આવજો. આપણને એવો વિચાર આવે. જ્યારે એમને વિચાર શું આવે છે કે આ સંતોને લઈને ઠંડક છે. પણ જેને કાંઈ જ પામવાનું નથી, જેને કાંઈ જ કરવાનું નથી, જેને પોતાના જીવનમાં કશું જ બાકી નથી, સ્વામીજી સિવાય એનો કોઈ બીજું ધ્યેય કે જીવન નથી, એ પુરુષ એવું કહે છે કે આપણે અમારી કંઈ ભૂલ થતી હોય, અમારા જીવનમાં કંઈક કરવાનું રહી જતું હોય તો અમને કહેવું, અમે સુધારી લઈએ ને. અંતેવાસી સેવકો વિજયભાઈને બધા રહેતા હશે, એને તો કેટલા બધા અનુભવ થતા હશે. ઘણીવાર હું 2-3 વખત રૂમમાં જવાનું થયું. એ રૂમમાં જાઉં એટલે એટલું બધું આમ નાના બાળકની જેવું આમ તો બહુ સ્માર્ટ છે ને બધી જ ખબર પડી જાય. હું કયા કારણથી ગયો હોય, શું છે, બહુ વર્ષો પહેલાં સેવામાં રહેવા મળ્યું છે. એમણે મારી એક જીવનની સ્મૃતિ છે. એ કેટલું બધું ભાવથી વર્તે. એક છેલ્લો પ્રસંગ કહી દઉં, ફરી બીજી કોઈક વાર આ દાસત્વના પ્રસંગોનું એનું બધું ગોષ્ઠી કરીશું. પણ અમે વાસના ગામમાં રહેતા હતા. એટલે વાસના ગામમાં સ્વામીજીએ સેવા આપી હતી. એટલે ગુરુહરિની સાથે રહીએ. 17 ઓગસ્ટ આવતી હતી.
નજીક આવી રહી હતી. એટલે હું રોજ એવું બોલું, હું 17 ઓગસ્ટ આ વખતે કંઈક કરવું છે. અત્યારે તો એ પહેલાં બી બહુ સોટી ખાધી હતી, અને 17 ઓગસ્ટનું નામ આવે એટલે તરત જ પડે ને આંખની બીક બી લાગે. હમણાં વચ્ચે વર્ણન કરતા હતા કે તમને બધાને એમ કે હું આટલો હવે એવું લાગું છું કે અંગારાની ઉપર રાખ થઈ ગઈ છે, બાકી એક આંખ કાઢું ને તો તમે બધા આઘા પાછા થઈ જશો એમ કે એ વર્ણન કરતા હતા હમણે. એટલે હું કહું સ્વામી 17 ઓગસ્ટ આવે છે ને કંઈક કરવું છે. ને ત્યારે તો અમે 2 જ સંતો સેવકો રહે અમારી સાથે, 2 કે 3 જણ સેવકો હોય, બીજું કોઈ જ નહીં મંદિરમાં. અને ગામના લોકો બધા આવે ગમે ત્યારે અમે બોલાવીએ દર્શન કરવા. ત્યારે આ 17 ઓગસ્ટે મારે કંઈક કરવું છે, કંઈક સરસ કરવું છે. એટલે મારું રોજ ચાલે, પણ શું કરવું છે, કેવું કરવું છે એ મનમાં વિચાર ના આવે. કંઈક કરવું છે, કંઈક કરવું છે એમ થયા કરે. એટલે મને બાકી તો પછી રૂટીન દિવસો ચાલુ રહે અમારા. એટલે 16મી તારીખે રાત્રે 9 વાગ્યા હશે, અમે બધું પરવાર્યા, ભોજનને બધું કરીને, જે વાસણો અને બધું સાફ સફાઈ આ તે બધું કરીને પરવાર્યા. એટલે પ્રભુ સ્વામીજી મારી પાસે પધાર્યા અને મને કહે એક આઈડિયા આજે, ચાલ આપણે એમ કંઈક કરીએ નવું. હું શું કરશે હવે, પેલું ભૂલાઈ ગયું હતું મને, 17 ઓગસ્ટ ભૂલાઈ ગઈ હતી કે કાલે 17 ઓગસ્ટ છે. મને કશું જ નહીં, બધું વિસરાઈ ગયું હતું. અને ઉપર ચડ્યા માળિયા ઉપર, અને ત્યાં એક નોટિસ બોર્ડ પડેલું હતું, એને તૂટેલું જ હતું બધું, આમ એટલું બધું એ પણ નહીં. એટલે એ લઈ આવ્યા નીચે, એ જાતે જ ઉંચકીને લાવ્યા દાદર પાસે. એટલે પછી હું પેલી બાજુથી એક કટકો લઈ આવ્યો. મને કે આપણે આને સાફ કરી નાખ. હું સાફ કરી નાખીએ. એટલે બધું ખંખેરીને સાફ કર્યું અને બધું સરસ કર્યું. અને પોતાની રૂમમાં ગયા, અને રૂમમાં જઈ અને ખાનામાંથી એક નાનકડી કોથળી લઈ આવ્યા. અને કોથળી લઈ આવી અને પછી એમણે તો બધી સ્વામીજીની ગુરુ હરિપ્રસાદ સ્વામીની પ્રસાદીની વસ્તુ હતી ને એ બધી મૂકવા માંડી અંદર, અને મૂકીને બધું ગોઠવવા માંડ્યા. પછી કાપલીમાં લખે કે આ સ્વામીજીનો દાંત, આ ચરણાવીન, આ સ્વામીજીની ઘડિયાળ, આ સ્વામીજીના કેસ, વાળ, એ બધી જ વસ્તુ ધીરે 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 મૂકતા જાય ને લખતા જાય. અને લખીને તૈયાર થયું, લગભગ 12:15 જેવું થયું હશે. અને પછી અમે એને એ નોટિસ બોર્ડનું ઢાંકણ હતું એ પેક કર્યું. મને કે આને લોક આપણે કાલે મારવું, આપણી પાસે લોક નથી નહીં એમ કે. હું નથી સ્વામી, કાલે મારી દઈશું. એ કોઈ ખોલીને કાઢે ને પછી અંદરથી એમની પાસે પેલું એ સ્ક્રૂ ડ્રાઈવ ને બધું લઈ આવ્યા, અને સ્ક્રૂ લાવીને અમે ફિટ બી કર્યું, અને ફિટ થયું. અને લગભગ 12:20 કે 12:25 જેવું થયું હશે. અને મને કે જો કેટલું સરસ લાગે છે. એટલે સ્વામીજીની જે મૂર્તિ મૂકતા હતા પેલા પિલર પાસે, અને ત્યાં મૂકીને એની બાજુમાં એમણે ફિટ કરાવડાવ્યું. અને ફિટ કર્યા પછી મને કે હા હવે કાલે બધા ભક્તો દર્શન કરશે ને કાલે. અને તું મને કહેતો હતો ને કંઈક નવું કરવું છે, જો આ સ્વામીજીની નવી વસ્તુ થઈ ગઈ ને આપણાથી એમ કે. જેનું જીવન જ સ્વામીજી, સ્વામીજી સિવાય બીજું કંઈ વિચારે જ નહીં. આપણને જન્મદિવસ હોય તો શું હોય, કેક લાવીએ, પાર્ટી કરીએ, 10-15 સગાવાલાને બોલાવીએ. આપણને આવા બધા વિચાર ના કરવું જોઈએ ને, પણ આ તો પ્રબોધ સ્વામીજીના જીવનની વાત કરીએ, તેનું જીવન જ સ્વામીજી. અને સ્વામીજીમય જીવન હોય છતાં હું પેલા અજયભાઈના ઘરે હું વિચારમાં પડી ગયો. એ પેલા અજયભાઈને તરત ઇન્સ્ટન્ટ કહ્યું કે મારી કંઈ ભૂલ થતી હોય ને મને કહેજો. પછી તરત મારી પાછળ કે આપણને કહે ને તો આપણે સુધરી શકીએ ને. સ્વામીજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરવી છે કે હે દયાળુ, આપે કરુણાએ કરીને અમને સાથે લઈ આવે. આપ બોલ્યા છો જાતે, વી આર ધ સિલેક્ટેડ ચોઝન વન્સ, અને બહુ જ કરુણાએ કરીને લાવ્યા છો. ને જો કરુણા ના કરી હોત તો આપના શબ્દોમાં કહીએ તો અમે ત્યાં બેસીને રૂમમાં ભરાઈ રહ્યા હોત, બીજું કાંઈ ના કર્યું હોત. આ ભજન, આ સ્વાધ્યાય, આ કથા વાર્તા કે આ કેવળ એક ધારું. શરૂઆતી સ્વામીએ કેટલી સરસ મજાની વાત કરી કે સ્વામીજીના 10 વર્ષ, એ સ્વામીજીની સાધક અવસ્થા જોઈએ. સ્વામીજીનો કેટલો સ્વાધ્યાય, એની કમ્પેરિઝનમાં તો આપણે એટલું પણ નથી કરી શકતા. તો આજે અમારા સૌ ઉપર એવા રૂડા આશીર્વાદ વરસાવો કે આપની જેમ એવા દાસત્વ ભાવે વર્તીએ. આપે કહ્યું કે દાસત્વ પામવાનો એક જ રસ્તો છે, એ છે મહિમા સમજવો પડે. આપ કોણ મળ્યા છો અમને, આપનું જીવન શું છે, આપનું સામર્થ્ય શું છે, અને આપ આવા સામર્થ્યવાન હોવા છતાં પણ આટલા બધા ગરીબ ભાવે, દાસ ભાવે, સેવક થઈને જ્યારે પેલા દીકરાને બી આપે કહ્યું કે ઠંડક તો આ સંતોને લઈને છે, ઠંડક ખરેખર તો આપને લઈને છે. અમારું મન તો ઊંચા જ ભરે છે અત્યારે પણ, અને આપ અમને નિશ્ચિંતા, નિર્ભયતા, એકદમ નિરામયતા અમારા જીવનમાં બક્ષવા માટે જ્યારે આપે અમને ગ્રહણ કરીને અહીંયા રાખ્યા છે, કેવળ આપમાં ડૂબવા માટે. તો આજના મંગલકારી દિવસે હે ગુરુહરિ સ્વામીજી, હે પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી,
પ્રબોધ સ્વામીજીના જીવનની વાત કરી એમણે. સર્વમ સાંઈ કે 2-3 પ્રસંગ કહી દો, પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સાથે રાખીને એક જ નાનકડો પ્રસંગ કહી દઉં. અમે આત્મીય પ્રદેશ એટલે આસોદ, સાવલી, હાલોલ, પંચમહાલ એ વિસ્તારમાં અમારી સેવા હતી અને એ જ વિસ્તારમાં વિરોધ થયો હતો, જેને લઈને આખો પ્રસંગ બન્યો હતો. એ જ વિસ્તારને લઈને એટલે 4-5 મહિના મેં સેવા મારે એકલાને કરવાની આવી. પછી એક દિવસ સ્વામીજી ફાર્મ પર પધારતા હતા એટલે મંદિરે ઊભા રહ્યા, પછી અંદર પધાર્યા. પછી સ્વામી કે શું કરું છું? હું સ્વામી કંઈ નહીં, આ બધું સાફ સફાઈ કરીને બેઠા હતા કે હું અત્યારે ફાર્મ પર જઉં છું ને પ્રબોધ સ્વામીને કહું છું કાલથી તારી સાથે આવી જાય. હું તો ખુશ થઈ ગયું. હા સ્વામી. અને પછી સ્વામીજી આજ્ઞા કરી એટલે પ્રબોધ સ્વામી તો બીજે દિવસે પોટલું લઈને સામાન લઈને પધાર્યા. પછી અમે વિચરણ સાથે ચાલુ કર્યું. બધા જ અંબરીશોના જીવનમાં જે નેગેટિવિટી પડી હતી, જેને લઈને બધા દ્વિધામાં હતા, શું કરવું, કેવું કરવું, કેમ કરવું. જેમ અત્યારે બી પ્રસંગ બન્યો અને પ્રબોધ સ્વામીજી માટે બધા ઘણા બધા શબ્દો અને સ્ટેટમેન્ટ બધા નીકળ્યા, તો આપણને મનમાં વિચાર આવે કે યાર પ્રબોધ સ્વામી કેવા હશે, શું હશે, સાચું હશે, ખોટું હશે શરૂઆતના. હવે આપણને બધાને 2 વર્ષ સાથે રાખ્યા એટલે આપણે બધા હૈયાન વિશે નિષ્ઠા પાકી કરીને હવે જીવીએ જ સમાગમે કરીને. પણ એ સમય એવો હતો, એ સમયમાં મન આપણું આખું વાઇબ્રેટ માંડે. એટલે ત્યારે બી એવું બધું વાઇબ્રેશનવાળું હતું. અને વાઇબ્રેશનમાં હવે જ્યાં બી જઈએ ને એટલે પ્રબોધ સ્વામીજી મને એવું કહ્યું હતું, મને કહ્યું તું ગોષ્ઠી કરાવો ને તો મારે આવું નથી, હું સ્વામીજીને ના પાડી દઉં છું, મારે ગોષ્ઠી નહીં. એટલે વાસના ગામમાં પણ અમે સભા કરીને બેસીએ ને એટલે સભા કરીને બેસીએ એટલે હું હા સ્વામી હું જ ગોષ્ઠી કરું છું. મને એક લાલચ કે સ્વામીજી પ્રબોધ સ્વામીજી મારી સાથે રહે તો સારું એમ. એટલે હું કહું સ્વામી હું ગોષ્ઠી કરી લઉં છું તમારા વતી. એટલે હું ગોષ્ઠી કરી લઉં, પછી ધીમે રહીને કહું કે એકાદ સ્મૃતિ કંઈક યાદ આવે તો કેવી છે. એટલે પછી થોડી વાર આમ જુએ આપણી તરફ ને પછી વર્ણન કરે સ્વામીજીનું જીવનનું. અને પછી વર્ણન પૂરું થાય ને એટલે પછી મને તરત હાથ ઊંચો કરીને બતાવે, જો આ કેટલો પરસેવો, જો તારે લઈને મારે પરસેવો સહન કરવો પડે છે એમ કે. એટલે પછી હું પાણીનો ગ્લાસ બાજુમાં લઈને જ બેસું. હું સ્વામી એવું લાગે તમને પાણી પણ આપી દઉં. અને આવું દર્શન હતું ને એ દર્શનની વચ્ચે વિચરણમાં જવાનું થાય ને એટલે તરત જ ના પાડે મને કે જો મારે બોલવાનું આવ્યું ને તો મારે ગાડીમાંથી ઉતરવું નહીં, હું સીધો ચાલ્યો. મને સ્વામી હું બોલી લઈશ, હું ગોષ્ઠી કરી લઈશ. પણ આવી એમની એક ફિઝિકલી પોતાની જાતને એવું બતાવે કે મને કથા વાર્તા એટલે ગોષ્ઠી કરવાનું મન નથી, પણ જીવન કથા વાર્તા જ. એક દિવસ અહીંયા જ બધાને બપોરના સમયે થાળ પછી બધાને મળતા હતા એટલે મળ્યા ને પછી રૂમમાં ગયા. એટલે રૂમમાં ગયા ને એક ભગતને મોડું થઈ ગયું આવતા. એટલે આવતા મોડું થયું એટલે પછી એ ભગત દોડતા આવ્યા. મને કહે સ્વામી મળશે સ્વામી? સ્વામીજી રૂમમાં ગયા છે, હવે તો ચાન્સ ઓછો એમ. એટલે લગભગ 1:45 જેવું થયું હતું. એટલે હું હવે ચાન્સ ઓછો ભગત, હવે આપણે પછી મળીએ. મને સ્વામી મારે નીકળી જવું પડે એવું છે ને મને તાત્કાલિક આશીર્વાદ લેવા પડે, કંઈક કરો ને એમ. એટલે પછી એટલામાં રાકેશ સર બહાર નીકળ્યા. એટલે મને રાકેશ સર કેવું છે? તમે જાતે જ જોઈ લો ને એમ કે. હા યાર આપણા પર જ આવ્યું, પાછું હું જાતે જ જોઈ લો. એટલે સીધો અંદર ગયો ને એમ દરવાજો ધીમે રહીને ખોલ્યો એટલે એ પોતે લેપટોપ લઈ અને કથા વાર્તા એ સ્વામીજીના પ્રસંગો અને સ્વામીજીના પ્રવચનો છે ને એને વાંચતા હતા અને એને સોર્ટ આઉટ કરતા હતા. એટલે મને તરત કહ્યું બોલો સ્વામી શું સેવા કરીએ તમારી? હું સ્વામી કંઈ નહીં, એક ભગતને મળવું છે, આવું છે. એટલે મને કે આવી જાય ને, તમારા જેવા સંત કે તમારે ના હોય એ તો અમે કે મહારાજના ગુનેગાર છે એટલે અમારે આવી જવું પડે એમ કહીને મસ્તી કરતાં કરતાં એ નીકળતા હતા. એ નીકળ્યા એટલે બારણા પાસે મને એક વિચાર આવ્યો. સ્વામી સવારની પોરમાં તમે વહેલા ઉઠી મંદિરે પ્રદક્ષિણા ફરો, આરતી કરો, પૂજામાં 1 કલાક તમારી પૂજા થાય, કથા વાર્તા આટલી બધી સાંભળો, આ તે કરો. ત્યાર પછી આપ 10 વાગે ત્યાં ધૂનમાં આવો. 10 વાગે ધૂનમાં આવ્યા પછી અમે બધા તો સીધા જમવા જઈએ, આપ અહીંયા આવીને સીધી પાછી કથા વાર્તા વાંચો અથવા કોઈ ભક્તોને મળો અને ત્યાર પછી થાળમાં આવો. અને થાળ કર્યા પછી પણ જે પ્રાણેશભાઈ ના કહ્યું પ્રસંગ કહ્યો હતો ને કે કથા વાર્તાનો ટાઈમ જ નથી મળી રહ્યો.
દર્શન એવું એમનું, એટલે તમે આવીને સીધું જ લેપટોપ ખોલી લો છો. અમને તો વિચાર આવતો નથી, કરવાનું અમારે છે ને અમને વિચાર આવતો નથી. એમ કરતાં કરતાં પેલો દરવાજો છે ને એ દરવાજાની વચ્ચે જ અમે બંને જણા, અને બંને જણા વચ્ચે હતા. અને ત્યાં પાછી મારી આગળ આમ ફરી ગયા અને મને ફરીને કે એ તો મંડવું પડે તો થાય, તું નક્કી કરીશ ને તો થશે તારાથી, એમ કે તારે મંડવું પડે. એક બાજુ આટલી બધી સિન્સિયરિટીનું દર્શન બી એમનું, અને આટલી બધી કથા વાર્તા વાંચે વાગોડે તો એ આપણી વચ્ચે બેઠા હોય ને તો કે ચાલુમાં ચોરી કરી લઈએ, હા એમ કે પેલું વાંચી લે. એમ આપણે આવું ના બોલી શકીએ. અહીંયા બોલવા આવીએ ને તો આપણી પર ફ્રેમ આવી જાય સીધી. 24 કલાક કેમેરાની વચ્ચે રહેવાનું થાય, પણ આટલી સહજતા, આટલું બધું દાસત્વ, એટલે એનું એ જ દર્શન અમને ત્યાં પણ થાય. અમે પંચમહાલમાં ફરીએ ને તો બધાના ઘરે જ્યાં બી ફરીએ ત્યાં તરત જ કે સ્વામીજી અહીંયા આવી ગયા હતા, સ્વામીજી અહીંયા આવું કર્યું હતું, સ્વામીજી આ જગ્યાએ આવું. એટલે એક દૂર એક ગામ છે મલાવ, હાલોલથી ગોધરા રોડ પર જતાં વચ્ચે એક મલાવનું બોર્ડ આવે છે, અને દૂર એક ગામ છે, અને ત્યાં એક સરસ મજાનું મંદિર છે. મને કે આ બાજુ જવું છે આપણે? હું સ્વામી જઈએ ને આપકો તો. પછી એમ કરતાં મને મંદિરે લઈ ગયા, 11 કિલોમીટર અંદર છે. અને પછી મને કે જો આ મંદિર છે ને ત્યાં પ્રભુજી કરીને એમના એ છે, એની સમાધિ સ્થાન છે. એટલું સરસ રમણીય મંદિર છે, આજુબાજુ તળાવ છે, ઝાડો છે ને આ તે, એ બધું બતાવીને પછી મને કે સ્વામીજી અહીંયા આવ્યા હતા. અમે જ્યારે એમ કે સ્વામીજી સાથે ફરતા હતા ને ત્યારે સ્વામીજી મને એમ કે અહીંયા લઈ આવ્યા હતા. પછી પેલી બાજુ લઈ ગયા, ઝાડ ને બધું કે સ્વામીજી અહીંયા બેઠા હતા. પછી આ તળાવ હતું ને, સ્વામીજીને એમ કે ફ્રેશ થવું હતું ને, સ્વામીજી એમ કે અહીંયાથી તળાવનું પાણી લઈ અને મોઢું ફ્રેશ કર્યું હતું. એમ કરીને આખા મંદિરનું બધું જ વર્ણન કરી અને અડધો પોણો કલાક અમને ત્યાં રાખ્યા અને પછી પાછા લઈ આવ્યા. મેં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી, હું સ્વામી તમે સ્વામીજીના જીવનમાં આટલી બધી સહજતાથી ડૂબી જાઓ છો અને કરો છો. મને કે સ્વામીજી સાથે ફર્યા છે ને એટલે એમ કે આટલા વર્ષો સુધી આ જ બધું વસ્તુ વિચારી છે. સ્વામીજી સિવાય એમણે કોઈ દિવસ, જેને લઈને જ્યારે પ્રદેશમાંથી જ્યારે મારે રાજકોટ જવાનું થયું હતું ત્યાં સુધીમાં મેં જોયું હતું લગભગ 6 જ અમરીશો સામે રહ્યા હતા, બાકીના બધા જ 250 અમરીશો કવર થઈ ગયા હતા સ્વામી, ખાલી ફક્ત સ્વામીજીની સ્મૃતિમાં. એને સ્વામીજીમાં જ ડૂબાડ્યા, એના સિવાય બીજું કાંઈ જ કર્યું નહીં. એટલે તો કહેવાય છે ગુણાત્યાન સ્વામીની વાતમાં છે કે જેના ગુરુ અક્ષર હોય એ અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમને મેળવે. આપણને આવા સરસ મજાના પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જ્યારે ગોદ મળી છે ત્યારે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આપ નિરંતર અમને સ્વામીજીમય જીવન જીવાડવા માટે આગ્રહ રાખો છો, એમાં ડૂબાડો છો. અને એટલું ડૂબાડવા માટે કરતાં બી વધારે બીજી બાજુ આપ અમને એવું પણ કહો છો કે સ્વામીજી મળ્યા છે ને આપણું અહિત નહીં થાય, એની નિષ્ઠાની, એની મહિમાની, એની સુપ્રીમસીની ખુમારીમાં બી આપ અમને લઈ જાઓ છો. તો આજના મંગલકારી દિવસે આ પારાયણના માધ્યમથી અમના સૌ પરિવાર વડે આશીર્વાદ આપજો કે આપનું દાસત્વ તો સ્વામીજી સાથેનું નિરંતર છે જ. ગુરુ હરિપ્રસાદ સ્વામીનું દાસત્વ પણ એ સંતો મુક્તો બાપા સાથેનું હતું જ. આપ નિરંતર એવા ભાવથી જીવો તો છો, અમારે જીવવાનું છે, પણ અમે કેવળ આપની સુપ્રીમસીમાં અને આપના આ જીવનમાં બંનેમાં જો ડૂબતા થઈશું તો આપ અમને આ સહજ કરી આપશો તો અમે એ પ્રકારનું જીવન જીવી શકીએ. એ પ્રકારના આશીર્વાદ અમ સૌ પર વરસાવો, એ જ પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ.